નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ આપણે આઈએક્સ પર નજર કરીએ તો અહીંયા સારો એવી આપણે 0.5% ઉપરનું આપણે એક મૂવ જોઈ રહ્યા છે. નીરવજી, આઈએક્સ ત્યાંના પસંદ પડે તમને? વેલ એક ટાઈમ પર ડેફિનેટલી અમારા રેડાર પર હતું, પણ પછી જે સ્ટેટમેન્ટ્સ આવી છે કે આનું મોનોપોલી સ્ટેટસ ન રહી શકે અને ગવર્મેન્ટ કન્સિડર કરી છે કે સેકન્ડ એક્સચેન્જ કેન ઓલ્સો બી બોટ અબાઉટ. તો આઈ થિંક બીજું એક્સચેન્જ અગર સ્ટાર્ટ થાય કે કોમ્પિટિશન આવે તો આનું જે મોનોપોલી સ્ટેટસ છે એ ઇમ્પેક્ટ થાય, માર્જિન્સ ઇમ્પેક્ટ થાય. તો એના કારણે આઈ થિંક ધ સ્ટોક હેઝ ગોન ડાઉન, એટલે અમે અવોઇડ કરીએ છીએ ડિસ્પાઇટ ધી ક્વોલિટી ઓફ ધ નંબર્સ. ઓકે, તો એક અહીંયા લોંગ ટર્મ માટે અવોઇડની સલાહ મળતી દેખાઈ રહી છે. પણ જીગરજી, આઈએક્સ શોર્ટ ટર્મ માટે ગમે તમને? ડેફિનેટલી જે રીતે વીકલી ચાર્ટ ડેવલપ થઈ રહ્યા છે, અગર આપણે થોડું પાછળ જઈને જોઈએ 2023 કન્ટિન્યુઅસલી 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે વીકલી ચાર્ટ ઉપર, એના ઉપર કન્સોલિડેટ થયા પછી ઓલમોસ્ટ 145 થી આપણને 240 નો મૂવ જોયો હતો. અગેન એક રિટ્રેસમેન્ટ ને પુલબેક આવ્યો છે અને એક્ઝેક્ટલી એ જ એક્સપોનેન્શિયલ 200 ની જે એક્સપોનેન્શિયલ થાય ત્યાં આગળ મલ્ટિપલ બોટમ્સ પછી આપણને એક 3 વીકથી એક સારું મૂવ જોવા મળે છે. અને પ્રીવિયસ સ્વિંગ હાઈ જે હતો અરાઉન્ડ 180 નો એના ઉપર ટ્રેડ કરી રહ્યો છે 3 વીકથી. તો આની અંદર બાઇંગની સલાહ રહેશે. શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ આપણે 180 ના નીચે લગાડશું. પહેલો ટાર્ગેટ રહેશે 215 નો અને બીજો રહેશે 230 નો.